વૃતપુર મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આ સરસ મજાનો આજનો નાનો પણ સમજવા જેવો આજનો પ્રસંગ છે. એની સુંદર મજાની આ સભામાં બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રિયદર્શન સ્વામી, વડતાલ બોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામીજી, મુખ્ય કોઠારી સ્વામી પીપી સ્વામી, એમના ગુરુજી, વાલા સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. અમેરિકામાં ગોપીનાથજી મહારાજના નામે તૈયાર થયેલું ધામ અને એમાં જે સ્વરૂપો પધરાવાના છે એના આજે આપણને સૌને અહીંયા દર્શન થાય છે. પૂજ્ય મહારાજશ્રીએ પૂજન કર્યું, સંતોએ પુષ્પવૃષ્ટિ કરી. ડૉક્ટર સ્વામીએ સરસ વાત કરી કે હવે આવી પરંપરા ચાલશે. માત્ર એવી પરંપરા ચાલે એ કોઈ બહુ ફાયદાકારક વાત નથી. આ મંદિર તૈયાર કરવામાં પૂજ્ય પીપી સ્વામીએ, એમના સંતોએ ખૂબ ભાગ લીધો. હરિભક્તોની સાથે રહી અને સરસ મજાનું મંદિર દક્ષિણ દેશના મહત્ત્વના ત્રણેય મંદિરમાં બિરાજતા સ્વરૂપોના અહીંયા દર્શન થાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખી, એનો ઉત્સવ આવતા વર્ષે આવશે. અને મહારાજે અહીંયા ગાદીની સ્થાપના કરી, એનો પણ 200 વર્ષનો ઉત્સવ આવતા વર્ષે આવશે. એવા મહત્ત્વના ઉત્સવો આપણે સૌ માણી રહ્યા છીએ. એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રયત્ન કર્યો છે ને એ વાત આપણા જીવનમાં ભૂલાય નહીં ને એની સ્મૃતિ થશે અહીંયા કે ગાદી કેટલી, 2 જ ગાદી. શિક્ષાપત્રીની વાત આવશે તો શિક્ષાપત્રીમાં તો ઘણું બધું સમજવાનું છે. યાદ રાખજો ભક્તો, સંપ્રદાયના સૈદ્ધાંતિક જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન અને દેશ વિભાગનો લેખ. જ્યાં સુધી આ વાત સત્સંગી નહીં સમજે ને ત્યાં સુધી ઘણું બધું બાકી રહી જશે. યાદ રાખજો. એક નાની વાત કરું. હમણાં અહીંયા ગઈકાલે વાત થતી હતી બનતા સુધી કે પરમ દિવસે, છેલ્લા 6 વર્ષથી આ સભા મંડપની અંદર બ્રહ્મસ્વરૂપ સ્વામી કથા કરે છે. મારી સૌને ભલામણ છે કે જ્યારે તમને સમય મળે ને ત્યારે એમની કથા તમે સાંભળો. એવું નથી કે સવારે જ તમે સાંભળો, ગમે ત્યારે એ અવેલેબલ છે મોબાઈલ ઉપર. બહુ મહત્ત્વની વાત કરે છે, યાદ રાખજો. એમણે એક વાત કરી ગઈકાલે કે શ્રીજી મહારાજે એમ કીધું કે ચોરી ન કરવી. તો ચોરી એટલે શું? સ્વામિનારાયણ ભગવાને આખો શ્લોક લખેલો છે, યાદ રાખજો. સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ન ગ્રાહ્યમ તદ નાજ્ઞયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચોરી એટલે જેની ઉપર આપણો અધિકાર નથી, આ વસ્તુ મારી નથી, તો એના ધણીને પૂછ્યા સિવાય લેવાય નહીં. તમે જો લો તો એ ચોરી જ છે. અર્થઘટન ઘણી વખત જાત જાતના થાય છે. શિક્ષાપત્રીની અંદર 147મો શ્લોક છે કે જે ગ્રહસ્થ છે એણે 10મો 20મો ભગવાનને આપવાનો છે. તો આ ફક્ત આ અહીંયા પૂજા થઈ એટલું ત્યાં જાય ને એટલું ઇનફ નથી. અને જે હરિભક્તે આ મહેનત કરી છે
એ રમેશભાઈ ધાનાણી છે. એમણે આ આશ્રમનો પણ અનુભવ છે અને તમે બેઠા છો ને એ આશ્રમનો પણ એમને અનુભવ છે. મમત્વ સમજવું હોય, સમજણ સમજવી હોય, લગાવ સમર્પણ, તો આવા પ્રસંગના કારણે આપણને ખ્યાલ આવે કે મમત્વ શું છે. આ આશ્રમ છોડીને તમારા આશ્રમમાં આવ્યા, ગઢપુરમાં એમના ગુરુના કેવા સંસ્કાર હશે કે જે માણસ આજ પણ એ સંસ્કારને ભૂલ્યા નથી, એમના જીવન સાથે સંસ્કાર વણેલા છે. એમને ધન્યવાદ છે. એમની સાથે રહેલા ભક્તોને પણ ધન્યવાદ છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ઘણું બધું લખેલું છે, યાદ રાખજો. ઘણી સરળ વાત બતાવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને એવી વાત કરી કે મારા જનને અંતકાળે જરૂર મારે આવું, હું બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવું. પણ મારો જન કોણ? મારો કોણ? સ્વામિનારાયણ ભગવાને બનાવેલા જે 6 ધામ છે, જે આચાર્ય દીક્ષિત છે, એ સાધુમાં, એ દેવના મંદિરમાં જેને નિષ્ઠા હોય, જેનો સમર્પિત ભાવ હોય ને, એ જ સ્વામિનારાયણ ભગવાનનો યાદ રાખજો. ભગવાન બહુ પાકા હતા હો. એટલે એક પરંપરા નહીં, એની સાથે આ પરંપરા પણ વિદેશવાળાએ સ્વીકારવાની છે. પૂજ્ય દેવ સ્વામીએ વાત કરી કે મંદિરો થાય છે, આવતા વર્ષે 2-3 મંદિરની પ્રતિષ્ઠા છે. તો વિદેશમાં ગયેલા છે એ બધા જ અહીંના જ છે. કોઈ વિદેશના હરિભક્તોને કે એટલા પ્રમાણમાં કંઈ સત્સંગ નથી થયો, પણ સાચી સમજણ એના જીવનમાં દ્રઢ થાય, શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન થાય, તો સ્વામિનારાયણ ભગવાન એની ચિંતા રાખશે. જે પરિવારે અને પૂજ્ય પીપી સ્વામીને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. જ્યારે પણ ફોન કરીએ ત્યારે કે સ્વામી જયપુર આવ્યો છે, મૂર્તિનું કામ ચાલે છે. એટલે પૂજ્ય સ્વામીએ ખૂબ એમાં મદદરૂપ બન્યા છે, ખૂબ મહેનત કરી છે. સૌના ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી રહે એટલી ભગવાનને પ્રાર્થના. જાય.